રાધનપુરના સુલતાનપુરા જૂથ ગ્રામ પંચાયતમાં બીજી ટર્મમાં બિનહરીફ સરપંચ જાહેર. રાધનપુર તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના પડઘમ શરૂ થઈ ચૂક્યા છે ત્યારે રાધનપુર તાલુકામાં ગ્રામ પંચાયતો ચૂંટણીઓમાં રાજકીય ક્ષેત્રે ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. ત્યારે રાધનપુર તાલુકાના સુલતાનપુરા અને ઓઢવનગર ગોઢ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે મનુભાઈ અમરતભાઈ ઠાકોરની બિનહરીફ વરણી કરવામાં આવી છે. ઠાકોર મનુભાઈ અમરતભાઈને ગ્રામજનોએ એકમતથી બિનહરીફ સરપંચ તરીકે પસંદ કર્યો. સુલતાનપુરા અને ઓઢવનગરના ગ્રામજનોએ ગામમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી સરપંચપદ માટે સર્વેનું મતે ઉમેદવાર જાહેર કર્યા. શુક્રવારે બંને ગામના લોકો એકઠા થયા હતા. ચર્ચા વિચારણા બાદ મનુભાઈને સમરસતા હેઠળ બિનહરીફ જાહેર કરવામાં આવ્યા. આ અગાઉની ટર્મમાં પણ સરપંચ બિનહરીફ જાહેર થયા હતા. ગામના લોકોએ સમરસતા જાળવી રાખી મનુભાઈને 500ની નોટનો હાર પહેરાવીને સન્માનિત કર્યા. રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ. ઠાકોર મનુભાઈ અમૃતભાઈ, ગામ સુલતાનપુરા, જૂથ પંચાયત ઓઢવનગર ગોઠ, બે ગામ વતી બિનહરીફ આપવા બદલ ગામ વતીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમારા સુલતાનપુરા જૂથ પંચાયતની ચૂંટણી ઓઢવનગર ગામ અને સુલતાનપુરા ગામ વતી સમરસ બિનહરીફ મનુભાઈ ઠાકોરને બિનહરીફ આપ્યું છે તે બદલ સુલતાનપુરા અને ઓઢવનગરના તમામ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર.